નમસ્કાર દર્શક મિત્રો, જીએસસીબી અને ધ એચબી કાપડિયા ન્યૂ હાઈસ્કૂલ દ્વારા આયોજિત પાસ થવાનું પંચામૃત કાર્યક્રમના આજના આ એપિસોડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10માં અત્યાર સુધીમાં 2 વિષયની પરીક્ષાઓ પૂર્ણ થઈ છે, વિજ્ઞાન વિષય અને ગુજરાતી. આશા રાખું છું કે આપ સૌના પેપર્સ ખૂબ સરસ ગયા હશે અને આ જ કાર્યક્રમ હેઠળ આપને મળેલું માર્ગદર્શન ખૂબ ઉપયોગી નીવડ્યું હશે. મિત્રો, આવતીકાલે 11મી માર્ચ ધોરણ 10માં સામાજિક વિજ્ઞાન વિષયની પરીક્ષા. મિત્રો, આ જ કાર્યક્રમ હેઠળ અગાઉ પણ આપને આ જ વિષયમાં ખૂબ સુંદર પરીક્ષાલક્ષી માર્ગદર્શન મળ્યું જ છે અને આવતીકાલ માટે આપ સૌ ખૂબ જ સુસજ્જ છો. મિત્રો, આપ સૌ જાણો છો કે ધોરણ 10ના પ્રશ્નપત્રમાં 2 વિભાગ હોય છે. પાર્ટ એ, જેમાં હેતુલક્ષી 50 પ્રશ્નો પૂછાય છે, અને પાર્ટ બી, તે પણ 50 માર્ક્સના પ્રશ્નો પૂછાય છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો, 50 માર્ક્સના હેતુલક્ષી પ્રશ્નો જો વિદ્યાર્થીઓએ ખૂબ સરસ રીતે પાઠ્યપુસ્તકનો અભ્યાસ કર્યો હશે તો 50માંથી 50 ગુણ સરળતાથી મેળવી શકશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ સીધા વૈકલ્પિક પ્રશ્નો પૂછવાને બદલે તમને કોઠો, ચિત્ર, આકૃતિ અથવા જોડકા દ્વારા પણ હેતુલક્ષી પ્રશ્નો પૂછી શકાય છે, તે ખાસ યાદ રાખજો. વાત આવે છે પાર્ટ બી વિભાગની, જેમાં ઇતિહાસમાં 35 માર્ક્સ, ભૂગોળમાં 35 માર્ક્સ અને અર્થશાસ્ત્રમાં 30 માર્ક્સમાંથી પ્રશ્નપત્ર પૂછાય છે. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાની અંતિમ ક્ષણોમાં આપને માર્ગદર્શન મળે તે હેતુથી અને વિદ્યાર્થીઓને જે મૂંઝવતા પ્રશ્નો કે 2 માર્ક્સ, 3 માર્ક્સ અને 5 માર્ક્સના પ્રશ્નો કઈ રીતે લખવા, એની કેટલી વિગત લખવી, કેટલા મુદ્દા લખવા, તે અંગે આજે અમારી સંસ્થાના તજજ્ઞ શિક્ષક મિત્રો શ્રી પટોલિયા સાહેબ અને શ્રી મહેશભાઈ પટેલ અહીંયા ઉપસ્થિત છે, જે આપને પરીક્ષાલક્ષી અંતિમ ક્ષણોનું સચોટ માર્ગદર્શન આપશે, જેથી કરીને વધુમાં વધુ આપ 100માંથી 100 ગુણ કઈ રીતે મેળવી શકશો તે ખાસ નોંધી લેવા વિનંતી. પટોલિયા સાહેબ, વિદ્યાર્થી મિત્રોને 2 માર્ક્સના પ્રશ્નમાં કેટલી વિગતો લખવી જોઈએ, કેટલા મુદ્દા લખવા જોઈએ અને કયા પ્રકરણમાંથી 2 માર્ક્સના પ્રશ્નો પૂછી શકાય તે અંગે આપ પ્રકાશ પાડશો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ સરસ મજાનો પ્રશ્ન છે. 2 માર્ક્સના પ્રશ્ન માટે મિત્રો જરૂર છે મિત્રો આપણે સમયબદ્ધ લખવાની, વિગતવાર મુદ્દાસર નોંધ લખવાની. 2 માર્કનો જે પ્રશ્ન જે છે, 2 માર્કના પ્રશ્ન માટે મિત્રો સૌથી પહેલા તો આપણે જે મહત્વના જે મુદ્દા જે છે એનો સારાંશ જે છે એ સારાંશ લખવું ખૂબ જરૂરી છે મિત્રો. 2 માર્ક્સના પ્રશ્ન માટે મિત્રો વધારે લખાણ ન લખતા માત્ર ક્રમબદ્ધ 4 મુદ્દા લખવા ખૂબ જ જરૂરી છે. વધારે પડતું લખાણ લખવાથી વધુ માર્ક્સ મળતા નથી, પરંતુ 2 માર્કના પ્રશ્નો ક્યાંથી આવે એ પણ જાણી લેવું ખૂબ જ જરૂરી છે મિત્રો. કેવા આવે 2 માર્કના પ્રશ્નો? આપણી ટેક્સ્ટ બુકની અંદર જે સચોટ મુદ્દા જે આપેલા છે, ખૂબ જ ઓછી મેટર જે આપેલી છે, એવા પ્રશ્નો બોર્ડની પરીક્ષામાં પૂછાતા હોય છે. તો મિત્રો તમારી નોટબુકની અંદર નોંધ કરી રાખજો, અથવા તો આવતીકાલે જે પરીક્ષા જે છે એના માટે અત્યારથી યાદ કરી રાખજો કે કયા કયા પ્રકરણમાંથી કયા કયા પ્રશ્નો આવી શકે છે. સૌથી પહેલા વાત કરીએ પ્રકરણ 1માંથી. તો સૌથી પહેલા પ્રશ્ન વાત કરું કે કયા કયા પ્રશ્નો આવી શકે છે. તો ભારતીય સંસ્કૃતિનો અર્થ એ પ્રશ્ન આવી શકે, ભારતીય સંસ્કૃતિના લક્ષણો એવો પ્રશ્ન આવી શકે છે, પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો વચ્ચેનો તફાવત. વિદ્યાર્થી મિત્રો, ઘણા વિદ્યાર્થીઓમાં એવો ખોટો ભ્રમ હોય છે કે તફાવતનો પ્રશ્ન 3 માર્કમાં પૂછાય છે, પરંતુ એવું નથી. 2 માર્ક્સમાં જ પણ આવો પ્રશ્ન પૂછી શકાય છે. પણ જ્યારે તફાવત 2 માર્ક્સના જ્યારે લખતા હોય ત્યારે વધારે મુદ્દા લખવાની કોઈ જરૂર નથી, પરંતુ સચોટ 4 મુદ્દા લખો તો પૂરેપૂરા માર્ક્સ ચોક્કસ આપણને મળી શકે છે. ત્યાર પછી મિત્રો ભારતમાં આવેલી પ્રાચીનતમ પ્રજાઓ જે છે એ પ્રજાઓના દરેકે વિશે એક પ્રશ્ન આવી શકે છે. જેવી કે ભારતમાં આવેલી પ્રાચીનતમ પ્રજામાં નેગ્રીટો, ઓસ્ટ્રેલોઇડ, મોંગેલોઇડ, આર્મેનોઇડ, આર્યો, દ્રવિડો, આ બધા જ છે એક પ્રશ્ન અલગ અલગ સ્વરૂપે આપણે પૂછી શકાય છે. જ્યારે આવા પ્રજાઓ વિશે પ્રશ્નો જ્યારે લખતા હોય ત્યારે એ પ્રજા ક્યાંથી આવી, ભારતમાં કઈ જગ્યાએ સ્થાયી થઈ, એના લક્ષણો કેવા હતા, આ વિશેના જો જવાબમાં આપણે મુદ્દા લખીએ તો પૂરેપૂરા ચોક્કસ માર્ક્સ આવી શકે છે. પાઠ 2 ની અંદર વાત કરીએ તો કાલિદાસ વિશે પ્રશ્ન પૂછી શકાય. આ ઉપરાંત ભારતની અંદર કહી શકાય પ્રાચીન ભારતનો પરિચય, એના વિશે ચોક્કસ પ્રશ્ન પૂછી શકાય. આ ઉપરાંત જુદી જુદી કલાઓ જે કહી શકાય, ઝરી કામ છે એના વિશે પૂછી શકાય, જળતર કામ વિશે પ્રશ્ન પૂછી શકાય. આ ઉપરાંત કહી શકાય ભારતની સંગીત કલા વિશે, સંગીત કલામાં સંગીત મકરંદ, સંગીત પારિજાત, સંગીત રત્નાકર. આમ તો આ મોટો પ્રશ્ન છે,
પણ આ મોટા પ્રશ્નને જુદા જુદા ભાગ પાડી અને બે ગુણના સ્વરૂપમાં આ પ્રશ્ન પૂછી શકાય છે. માટે વિદ્યાર્થી મિત્રો, આ મોટો પ્રશ્ન હોવા છતાં એને આપણે કરી લીધેલો જો હશે તો એ મોટો પ્રશ્ન 5 માર્કના સ્વરૂપમાં પણ આપણને કામમાં આવી શકે અને 2 માર્કના સ્વરૂપમાં પણ આપણને કામમાં આવી શકે. એટલે મિત્રો, ચોક્કસ આવા પ્રશ્નો કરવા ખૂબ જ જરૂરી છે. ઉપરાંત કહી શકાય, નૃત્ય શૈલીમાં જુદી જુદી નૃત્ય કલાઓ ભારતમાં છે. ભરતનાટ્યમ, કથકલી, કુચીપુડી, કથક, મણિપુરી, ઓડિસી, આ બધી જ કલાઓ જે છે એ બધી જ નૃત્ય કલા વિશે અલગ અલગ 2 ગુણના સ્વરૂપમાં પ્રશ્ન પૂછાય છે. તો મિત્રો, આ બીજા પ્રકરણમાંથી આપણે પણ પ્રશ્નો કરવા જરૂરી છે. પ્રકરણ 3 જે કહી શકાય, એમાં ગટર યોજના, ભારતના જાહેર મકાનો, જાહેર સ્નાનગર, દ્રવિડ શૈલી, મથુરા શૈલી, ગાંધાર શૈલી, આ બધા જ જે પ્રશ્નો છે આપણે કરવા ખૂબ જ જરૂરી છે. એ સિવાય કહી શકાય કે ગુપ્ત યુગને તો સુવર્ણ યુગ તરીકે ઓળખવામાં આવે છે. આપણે સૌ મિત્રો જાણીએ છીએ કે ગુપ્ત યુગના સમયગાળા દરમિયાન ભારતની બધી જ કલાઓનો વિકાસ એ સમયગાળા દરમિયાન થયો હતો. એટલે એ ગુપ્ત યુગ વિશેનો પ્રશ્ન પણ પૂછી શકાય. તો એટલા માટે આ પ્રશ્ન આપણે તૈયાર કરવો ખૂબ જ જરૂરી છે. પ્રકરણ 6 ની અંદર જોવા જઈએ તો અજંતા, ઇલોરા અને એલિફન્ટા, આની જે ગુફાઓ જે છે એ ગુફાઓ વિશે પ્રશ્ન પણ પૂછી શકાય. ત્યાર ઉપરાંત કહે છે કે હમ્પી, પ્રાચીન ભારતના એક સ્થાપત્ય તરીકે હમ્પીનું વર્ણન કરો, એ પ્રશ્ન પૂછી શકાય. આ ઉપરાંત ગુજરાતના એક સ્થાપત્ય તરીકે ચાંપાનેરના કિલ્લાનું વર્ણન કરો, પ્રશ્ન આવી શકે છે. પણ એવું પણ કહી શકાય કે ભારત દેશ તહેવારો અને મેળાઓનો દેશ છે, તો તહેવારો અને મેળાઓ વિશે પણ પૂછી શકાય. આ ઉપરાંત તીર્થ સ્થાનો, ભારત દેશમાં જુદા જુદા મેળાઓ યોજાય છે, એ સિવાય તીર્થ સ્થળો વિશે પણ પ્રશ્ન પૂછાતો હોય છે. એટલે એ પણ કરી લેવો જરૂરી છે. 7મું પ્રકરણ. આ 7મા પ્રકરણની અંદર ભારતના સાંસ્કૃતિક વારસાનું જતન વિશેની વાત કરવામાં આવી છે. તો એમાં જતન તરીકે કહી શકાય કે આપણે વારસાનું જતન કેવી રીતે કરવું જોઈએ, વારસાના જતન કરવા માટે કયા કયા પ્રયત્નો આ દેશમાં હાથ ધરવામાં આવ્યા છે, એ સિવાય વારસાનો બગાડ, વારસાનો નાશ આપણે કેવી રીતે કરી રહ્યા છીએ, તો એના વિશે પણ પ્રશ્ન પૂછી શકાય. એ સિવાય સ્મારકોની જાળવણી કરતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, એના વિશે પણ પ્રશ્ન પૂછી શકાય. આ ઉપરાંત આપણા દેશમાં વારસાની જાળવણી કરવા માટે કાયદાકીય કેટલીક જોગવાઈ પણ કરવામાં આવી છે. તો 1876 નિધિ વ્યાપાર કાનૂન એ શું છે, એ પણ 2 ગુણના સ્વરૂપમાં પ્રશ્ન પૂછી શકાય. મિત્રો, આ વાત થઈ પ્રકરણ 1 થી 7 વિશે, ઇતિહાસ વિશેના પ્રકરણોની વાત. પરંતુ મિત્રો, ભૂગોળ વિશે પણ ઘણું બધું સારા માર્ક્સ આપણે કવર કરી શકીએ છીએ. તો ભૂગોળ વિશે વધુ માર્ક્સ કવર કરી શકીએ એના માટે પણ આપણે ધ્યાનમાં રાખવું જોઈએ. તો ભૂગોળના જે પ્રકરણની વાત કરીએ તો પ્રકરણ 8, તો આપણે જોઈએ પ્રકરણ 8 કુદરતી સંસાધનો, એમાં જમીનની વિશે વિગત આપવામાં આવી છે. તો જમીનનું ધોવાણ કેવી રીતે થાય છે, જમીનનું નિર્માણ કેવી રીતે થાય છે, જમીનની ધોવાણને અટકાવવા માટેના ઉપાયો કયા કયા છે, એ તે પ્રશ્નો એમાંથી પણ પૂછી શકાય. આ ઉપરાંત કહી શકાય કે પ્રકરણ 8 ઉપરાંત બીજા પ્રકરણ 10 ની અંદરથી પણ કેટલાક પ્રશ્નો પૂછાય છે કે પંજાબને ઘઉંનો કોઠાર કહેવામાં આવે છે, પંજાબની ઘઉંને અનાજનો રાજા કહેવામાં આવે છે, કાળી જમીનને કપાસની કાળી જમીન તરીકે ઓળખવામાં આવે છે, ચાનો પાક પહાડી ઢોળા પર ઉગાડવામાં આવે છે, કોફીના છોડને મોટા ઝાડના છાંયડામાં ઉગાડવામાં આવે છે. આવા પ્રશ્નો પ્રકરણ 10 માંથી જે આવે છે, જે 2 ગુણના સ્વરૂપમાં પૂછી શકાય છે. તો મિત્રો, આપણો ભારત દેશ ખેતીપ્રધાન દેશ છે. ખેતીપ્રધાન દેશની અંદર આવા જો પ્રશ્નો જો આપણે કરેલા હોય તો ચોક્કસ આપણે સારી રીતે એને લખી શકીએ અને સારી રીતે સારા માર્ક મેળવી શકીએ. પ્રકરણ 11માં કુદરતી સંસાધનો ઉપરાંત જળ સંસાધનોની વાત કરવામાં આવી છે. આ જળ સંસાધનોમાં આપણે લખી શકીએ બહુહેતુક યોજનાના ઉદ્દેશો, બહુહેતુક યોજનાના ઉદ્દેશો ઉપરાંત કહી શકાય કે એના હેતુઓ કયા કયા છે. આપણા દેશમાં બહુહેતુક યોજનાનું નિર્માણ શા માટે કરવામાં આવે છે, એનાથી કયા કયા હેતુઓ ફળીભૂત થાય છે. તો એવા 4 મુદ્દા જો લખીએ તો એમાંથી પૂરેપૂરા ચોક્કસ આપણને માર્ક્સ મળી શકે. એ સિવાય ભારતમાં સિંચાઈ ક્ષેત્રનું વિતરણ અસમાન રીતે થયેલું જોવા મળે છે. દરેક રાજ્યોમાં સરખી સિંચાઈ યોજના જોવા મળતી નથી. જે જગ્યાએ સિંચાઈ યોજના વધુ છે તે ખેતીવાડીનો સારો વિકાસ થયો છે, પરંતુ કેટલાક રાજ્યોમાં સિંચાઈનો વિકાસ કરવો છે, પરંતુ કેટલાક પરિબળોને કારણે સિંચાઈનો વિકાસ થઈ શકતો નથી. મિત્રો, વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નોને બરાબર તમે સમજી ગયા હશો. એટલે હવે તમે આટલા પ્રશ્નો જો કરો તો ચોક્કસ તમે 2 ગુણના સારા માર્ક્સ મેળવી શકશો. ખૂબ સરસ પટોલિયા સાહેબ. વિદ્યાર્થી મિત્રો, જોયું 2 માર્ક્સના પ્રશ્નોના જવાબ કઈ રીતે લખી શકો
અને તો તમને 2 માંથી 2 માર્ક્સ મળી શકે. મહેશભાઈ સાહેબ, જે રીતે 2 માર્ક્સમાંથી 2 માર્ક્સ મેળવવા પટોલે સાહેબ ખૂબ સરસ ટિપ્સ આપી, એવી રીતે આપ પણ વિદ્યાર્થી મિત્રોને 3 માર્ક્સના પ્રશ્નમાંથી 3 ગુણ મેળવવા માટે કઈ રીતે પ્રશ્નનો જવાબ અપેક્ષિત છે અથવા લખવો જોઈએ તે અંગે સમજ આપો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. પાર્ટ બી ની અંદર વિભાગ સી માં 5 પ્રશ્નો પૂછાતા હોય છે, જેનો પ્રત્યેકનો ગુણભાર 3 હોય છે, કુલ ગુણભાર 15. એ ઉપરાંત અહીંયા આપણે જોઈએ કે 2 વૈકલ્પિક પ્રશ્નો આપેલા હોય છે. શરૂઆત કરીએ કે બીજા પ્રકરણની અંદર આ પ્રશ્નો પૂછાતા હોય, એની અંદર માટીકામ કલા, જરીકામ કલા, અકીકકામ કલા, કાષ્ઠકલા, ચિત્રકલા, નૃત્યકલા, નાટ્યકલા, આ કલાઓમાંથી કોઈ એક કલા 3 ગુણના પ્રશ્ન તરીકે પૂછાય. એ ઉપરાંત પ્રકરણ 3 ની અંદર આપણે જોઈએ તો ધોળાવીરાની નગરરચના, મોહેજોદડોની નગરરચના છે. એ ઉપરાંત સ્તંભ લેખો, ગાંધાર શૈલી, મથુરા શૈલી, આ પ્રશ્નો 3 ગુણમાં પૂછાતા હોય છે. આ ઉપરાંત આપણે જોઈએ પ્રકરણ 7. પ્રકરણ 7 ની અંદર જોઈએ તો મોટા ભાગે વારસાની જાળવણીને લગતા કાયદા, એ ઉપરાંત પ્રાકૃતિક વારસાની જાળવણીના કાયદા, સાંસ્કૃતિક વારસાની જાળવણીના કાયદા, એ ઉપરાંત ભારતના મહત્વના સંગ્રહાલયો, જેની અંદર ગુજરાતના અને ભારતના સંગ્રહાલયો, જ્યાંથી એમસીક્યુ પણ પૂછી શકાય. જો ટૂંકનોટ તરીકે પૂછવામાં આવે તો ગુજરાત અને ભારતના સંગ્રહાલયોની વિગતે માહિતી આપવી પડે. કદાચ ટૂંકનોટ તરીકે ન પૂછાય તો એમસીક્યુ પૂછવાની શક્યતા પૂરી છે. પ્રકરણ 6 અને પ્રકરણ 3 આ 2 ની અંદર ઘણા મુદ્દાઓ એવા છે કે જે સમાન છે, પણ અંદરની વિષય વસ્તુ છે એ થોડી અલગ છે. જેમ કે અજંટા, ઇલોરા અને એલિફન્ટાની ગુફાઓ, એ ઉપરાંત મહાબલીપુરમ, કોણાર્કનું મંદિર, મોઢેરાનું સૂર્ય મંદિર છે, બૃહદેશ્વર મંદિર. હવે પ્રકરણ 3 અને પ્રકરણ 6 ની અંદર વિષય વસ્તુની અંદર અલગ અલગ આપેલું છે. તો તમારે જો આમાંથી કોઈ પ્રશ્ન પૂછાય તો તમારે પ્રકરણ 3 અને પ્રકરણ 6 બંનેને કમ્બાઈને જવાબ લખવો પડે, તો તમને પૂરા માર્ક્સ મળી શકે છે. આગળ આપણે જોઈએ ભૂગોળની અંદર. ભૂગોળની અંદર આપણે જોઈએ તો પ્રકરણ 9. પ્રકરણ 9 ની અંદર જંગલોનું આર્થિક મહત્વ, જંગલોના પ્રકાર, વન સંરક્ષણ માટેની રાષ્ટ્રીય નીતિ, વન સંરક્ષણ અંગેના ઉપાયો, વન્યજીવ સંરક્ષણ માટેના ઉપાયો, આ મહત્વની ટૂંકનોંધો છે. પણ અહીંયા વિદ્યાર્થીઓ ઘણીવાર ભૂલ કરતા હોય છે કે જેની અંદર પૂછવામાં આવ્યું વન સંરક્ષણ અંગેના ઉપાયો. વિદ્યાર્થીઓ સામાન્ય રીતે વન સંરક્ષણના ઉપાયો પૂછવામાં આવે ત્યારે ક્યારેક વન્યજીવ સંરક્ષણના ઉપાયો લખતા હોય છે. એટલે પ્રશ્નને બરાબર સમજી વિચારી અને જવાબ લખવો જોઈએ. ક્યારેક એવું બને છે કે વન સંરક્ષણ ટૂંકનોંધ લખો અને એની સામે બીજો એવો પ્રશ્ન છે વન સંરક્ષણ અંગેના ઉપાયો. તો આ બંનેની અંદર ઘણો ભેદ છે. વન સંરક્ષણની અંદર કાયદાકીય જોગવાઈઓ, ચીપકો આંદોલન, જૈવ સંરક્ષણ ક્ષેત્રોની માહિતી આવે, જ્યારે વન સંરક્ષણ અંગેના ઉપાયો કે જેની અંદર 10 થી 11 મુદ્દાઓ આપેલા છે. અહીંયા વિદ્યાર્થીઓ તમારે એક બાબત એ પણ ધ્યાન રાખવાની કે હાસ્યની અંદર તમે પ્રશ્ન ક્રમાંક લખો, એની અંદર આવા 10 થી 11 ક્રમ તમે આપતા હો તો એ હાસ્યની અંદરના ભાગમાં આપવા. શક્ય હોય તો એરોલાઇનથી જવાબ લખવાનો પ્રયત્ન પૂરો કરવો. પ્રકરણ 10 કે જેની અંદર કૃષિના પ્રકારો, ટેકનિકલ સુધારા, ભારતની અંદર કૃષિ ક્ષેત્રે થયેલા સંસ્થાગત સુધારા, આ સુધારાની અસરો, ભારતીય અર્થકારણની અંદર કૃષિનું યોગદાન, આ 3 ગુણના પ્રશ્ન અહીંયા મહત્વના છે, જેમાંથી મોટા ભાગે એક ટૂંકનોંધ આજ દિન સુધીના પ્રશ્નપત્રમાં પૂછાયેલી છે. પ્રકરણ 14 એટલે ઉદ્યોગો. હવે અહીંયા ઉદ્યોગોનું વર્ગીકરણ. અહીંયા વિદ્યાર્થીઓ તમારે એક બાબત એ પણ ધ્યાનમાં રાખવાની છે કે મુખ્ય મુદ્દા અને પેટા મુદ્દા અલગ તરી આવે એ રીતે પ્રેઝન્ટેશન આપવું જોઈએ. જેમ કે ઉદ્યોગોનું વર્ગીકરણ 4 રીતે થઈ શકે: કાચા માલના વજનને આધારે, કાચા માલની પ્રાપ્તિને આધારે, શ્રમિકોની સંખ્યાને આધારે અને માલિકીપણાને આધારે. અને એના પેટા મુદ્દાઓ છે એની અંદર પણ વ્યાખ્યા અને ઉદાહરણ આપવાના છે. પણ મુખ્ય મુદ્દા, પેટા મુદ્દા વ્યવસ્થિત અને અલગ તરી આવે એ પ્રકારે તમારે જવાબ લખવો, જેથી કરીને પૂરા ગુણ આપણને મળી શકે. અહીંયા બીજા પ્રશ્નો જોઈએ 14મા પાઠની અંદર. તો કૃષિ આધારિત ઉદ્યોગની અંદર સુતરાઉ કાપડ ઉદ્યોગ, રેશમી કાપડ ઉદ્યોગ, ખાંડ ઉદ્યોગ. જ્યારે ખનિજ આધારિત ઉદ્યોગની અંદર મોટાભાગે એલ્યુમિનિયમ ગાળણ ઉદ્યોગ, તાંબા ગાળણ ઉદ્યોગ, લોખંડ પોલાદ ઉદ્યોગ, પરિવહન ઉપકરણ ઉદ્યોગ, ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ, આ ઉપરાંત
પર્યાવરણીય અવક્રમણ અટકાવવા માટેના ઉપાયો. અહીંયા મહત્વના 3 ગુણના પ્રશ્નો છે. શક્ય છે કે 10 અને 14મા ચેપ્ટરનો ગુણભાર 7 માર્ક્સ છે. 5 ગુણનો પ્રશ્ન પૂછાય તો પણ તમે અહીંયા તૈયારી કરી હોય તો લખી શકો. અર્થશાસ્ત્રની અંદર આપણે જોઈએ તો અર્થશાસ્ત્રની અંદર બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિના લક્ષણો અને ખામીઓ તેમજ મિશ્ર અર્થતંત્ર ટૂંકનો તરીકે પૂછાતા હોય છે. 17મા ચેપ્ટરની અંદર ખાનગીકરણને પ્રોત્સાહિત કરવા સરકારે કયા પ્રયાસો હાથ ધર્યા, પર્યાવરણની સુરક્ષા માટે કયા કયા પગલાં હાથ ધરવામાં આવ્યા, આ પ્રશ્નો 3 ગુણના પ્રશ્નો તરીકે પૂછાય. 20મા પ્રકરણની અંદર જોઈએ તો 20મા પ્રકરણની અંદર માનવ વિકાસ આંકનું નિર્ધારણ કેવી રીતે થાય છે, વિશ્વ માનવ વિકાસ આંક, સ્વાસ્થ્ય ક્ષેત્રે ભારતે હાથ ધરેલા પ્રયાસો, જાતીય અસમાનતા નિવારણના ઉપાયો, જાતીય અસમાનતા માટેના કારણો, એ ઉપરાંત મહિલા સશક્તિકરણ એટલે શું, એના અવરોધક પરિબળો અને મહિલાઓની વર્તમાન સ્થિતિ. મહિલા સશક્તિકરણની રાષ્ટ્રીય નીતિ આ 20મા પાઠમાંથી પૂછી શકાય એવા પ્રશ્નો છે. 21મા પાઠની અંદર આપણે જોઈએ કે સાંપ્રદાયિકતા સામે સંઘર્ષ ટૂંકનો જ છે. આ ઉપરાંત એસટી અને એસસી માટેની સામાન્ય જોગવાઈઓ, એસટી એસસી માટેની ખાસ જોગવાઈઓ છે. જ્યારે પ્રકરણ 22ની અંદર આતંકવાદ લક્ષી પણ કેટલાક પ્રશ્નો 21મા પાઠના છે, જેની અંદર આપણે જોઈએ તો આતંકવાદની આર્થિક અને સામાજિક અસરો. 22મા પાઠની અંદર વિકલાંગોની સમસ્યાઓ, વૃદ્ધાવસ્થાની સમસ્યાઓ અને ભ્રષ્ટાચારને દૂર કરવા માટે સરકારે હાથ ધરેલા ઉપાયો. અહીંયા કેટલીક વાર 3 ગુણના પ્રશ્નની અંદર તફાવત પૂછાતા હોય છે, જેની અંદર આપણે જોઈએ કે અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો, ઉત્તર ભારતની નદીઓ અને દક્ષિણ ભારતની નદીઓ, સમાજવાદી પદ્ધતિ અને બજાર પદ્ધતિ, ભારતની અંદર આતંકવાદ અને ક્રાંતિકારી પ્રવૃત્તિ. જો આવા તફાવત સ્વરૂપે પ્રશ્નો પૂછાય તો એની અંદર તમારે 6 મુદ્દા લખવા જોઈએ. તો આ રીતે મોટા ભાગે 1 થી 22 પ્રકરણની અંદર પૂછાતા 3 ગુણના પ્રશ્નો કે જેને તમે બરાબર તૈયારી કરશો અને પરીક્ષાની અંદર પૂરા ગુણ મેળવી શકશો. ખૂબ સરસ મહેશભાઈ. પટોલિયા સાહેબ, વિદ્યાર્થી મિત્રો જ્યારે પ્રશ્નપત્રના જવાબો લખે છે ત્યારે એમને કોઈક વાર એવું લાગે છે કે શું 5 માર્ક્સના પ્રશ્નમાં એક આખું પેજ ભરીને વિગત લખીએ તો ચાલે, કોઈક વાર અમે વધુ લખીએ છીએ તો પણ અમને માર્ક્સ પૂરા નથી મળતા. તો સાહેબ, આપના મંતવ્યે 5 માર્ક્સના પ્રશ્નમાં વિદ્યાર્થીએ કેટલા મુદ્દા લખવા જોઈએ, એમાં શું શું પૂછી શકાય અને કઈ રીતે પ્રશ્નનો જવાબ લખવાથી વધુમાં વધુ ગુણ મેળવી શકાય? વિદ્યાર્થી મિત્રો, 5 માર્કના પ્રશ્ન માટે સૌથી પહેલા તો 10 થી 12 મુદ્દા લખવા ખૂબ જ જરૂરી છે. મુદ્દા પણ દરેક મુદ્દાની નીચે પેન્સિલથી અંડરલાઈન કરવી જરૂરી છે. એરો માર્ક કરીને અને લખી અને વધુ માર્ક્સ મેળવી શકાય છે. મિત્રો, સૌથી પહેલા તો તમારો પ્રશ્ન એ હશે કે 5 માર્કના પ્રશ્નો કયા કયા પ્રકરણમાંથી આવી શકે. આપણે જાણીએ છીએ કે બોર્ડની પ્રશ્નપત્ર અનુસાર કહી શકાય કે 3 જ 5 માર્કના પ્રશ્નો આવે છે. એમાં એક પ્રશ્ન તો નકશામાં જતો રહે છે, તો સિલેક્શન આપણું 2 માર્ક્સ માટે 2 પ્રશ્ન માટે રહે છે. તો એ 2 5 માર્કના પ્રશ્નો શામાંથી આવી શકે? તો એ 2 5 માર્કના જે પ્રશ્નો જે કહી શકાય, સૌથી પહેલા તો તમને પ્રકરણ આપી દઉં. પ્રકરણ નંબર 2 છે, 3, 4, 5, 7, 18 અને 19. મિત્રો, ફરી વખત યાદ રાખજો, પ્રકરણ 2, 3, 4, 7, 18 અને 19 આ પ્રકરણોમાં બરાબર તૈયારી જો કરો તો 5 માર્કના પ્રશ્નમાં પૂરેપૂરા માર્ક્સ આપણે મેળવી શકીએ છીએ. એમાંથી જે કયા કયા પ્રશ્નો પૂછી શકાય એ પ્રશ્નોની પણ વિગત તમને આપી દઉં. મિત્રો, પ્રાચીન ભારતની એક કલા તરીકે ભરતગૂંથણ કલા, વણાટકામ, મીનાકારી, મોતીકારી, નાટ્યકલા, સંગીત કલા, આ જે 5 માર્કના પ્રશ્નના સ્વરૂપમાં આ જુદા જુદા પ્રશ્નો પૂછી શકાય છે. પ્રકરણ 3 માંથી પ્રાચીન ભારતનું નગર આયોજન, આ ઉપરાંત પ્રાચીન ભારતના સ્થાપત્ય તરીકે મસ્જિદનું રેખાચિત્ર. મિત્રો, મસ્જિદના રેખાચિત્રની અંદર આપણે જાણીએ છીએ કે આપણે ટેક્સ્ટ બુકની અંદર યલો કલરના બ્લોકમાં વિગતો આપવામાં આવી છે, પરંતુ મિત્રો ઘણા વિદ્યાર્થીઓ યલો કલરની વિગતની અંદર આપેલી વિગતો જે તૈયાર કરતા નથી, જેને કારણે માર્ક ગુમાવવાનો વારો આવે છે. આપણે જાણ્યું છે છેલ્લા 2-3 વર્ષ પહેલા મસ્જિદનું રેખાચિત્ર નામનો પ્રશ્ન પૂછાયો હતો, ત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓએ મોટી ભૂલ કરી હતી કે મસ્જિદનું ચિત્ર દોરતા હતા, પરંતુ મસ્જિદનું આપણે ચિત્ર દોરવાનું નથી. એની અંદર આપણે મસ્જિદના જે જુદા જુદા ભાગો જે છે એ ભાગોની સંકલ્પનાઓ લખવાની છે. એની 5 સંકલ્પના તમે લખશો એટલે 5 માર્ક તમને અવશ્ય એમાંથી મળી શકે છે. તો મિત્રો, ફરી વખત યાદ કરાવું છું, મસ્જિદનું રેખાચિત્ર આપણે દોરવાનું નથી, પરંતુ મસ્જિદની રેખાચિત્ર વિશે આપણે સંકલ્પનાઓ લખવાની છે. આ ઉપરાંત
ચોથા પાઠની અંદર મહત્વની 3 ટૂંક નોંધો છે. એમાં ટૂંક નોંધ નંબર 1 પ્રાચીન ભારતીય ભાષાઓનો વિકાસ, આ ઉપરાંત પ્રાચીન ભારતીય સાહિત્ય અને મધ્યકાલીન ભારતીય સાહિત્ય. આ 3 ટૂંક નોંધ ખૂબ જ અગત્યની છે. જો 3 ટૂંક નોંધ આપણે કરી નાખીએ તો કદાચ એમાંથી એક ટૂંક નોંધ આપણે ચોક્કસપણે પરીક્ષા દરમિયાન એમાંથી સારી રીતે મળી શકે. 5મા પાઠની અંદર પ્રાચીન ભારતની જુદી જુદી વિદ્યાઓ જે છે એમાં પ્રાચીન ભારતની વિદ્યા તરીકે રસાયણ વિદ્યા છે, ધાતુ વિદ્યા છે, વૈદિક વિદ્યા અને શલ્ય ચિકિત્સા વિદ્યા છે, વાસ્તુશાસ્ત્ર, ખગોળ અને જ્યોતિષશાસ્ત્ર, આ બધા વિશે એક એક ટૂંક નોંધ આપણે જો તૈયાર કરેલી હોય તો આપણે જવાબ લખવામાં સરળતા પડે અને આપણે માર્કને એટેન્ડ કરી શકીએ છીએ. એ સિવાય 7મા પાઠમાં વિવિધતામાં એકતા, ભારત દેશ જુદી જુદી પ્રજાઓથી બનેલો આ દેશ છે. એ બધી પ્રજાઓમાં આપણે બધા એક થઈને રહીએ છીએ, તો વિવિધતામાં એકતા વિશે પ્રશ્ન આપણે લખી શકીએ. ત્યારે પ્રકરણ નંબર 18, પ્રકરણ 18 ની અંદર ગરીબી અને બેરોજગારી વિશે પ્રકરણ 18 આપવામાં આવ્યું છે. તો એમાં ગરીબીના કારણો, ગરીબીને દૂર કરવા માટેના ઉપાયો, ગરીબી નિર્મૂલન કરવા માટેના દેશમાં કાર્યક્રમો યોજાય છે તે, બેરોજગારી એટલે શું, બેરોજગારીના પ્રકારો કયા કયા છે, શ્રમ શક્તિનું આયોજન, એ પ્રશ્ન વિશે જો આપણે ટૂંક નોંધો તૈયાર કરેલી હોય તો ચોક્કસપણે આપણે એને પરીક્ષા વખતે લખી શકીએ. આ ઉપરાંત મિત્રો પ્રકરણ 19 ની અંદર ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ, ગ્રાહક કઈ જગ્યાએ છેતરાય છે, કેવી રીતે છેતરાય છે, તો એ વિશે પણ આપણે કારણો લખી શકીએ. તો એના કયા પ્રશ્નો ટૂંક નોંધના સ્વરૂપમાં પૂછાય છે? તો ભાવ વૃદ્ધિના કારણો, ભાવ વૃદ્ધિને અટકાવવા માટેના ઉપાયો, ગ્રાહક શોષણના કારણો, ગ્રાહક શોષણના પરિબળો. મિત્રો એક વાત ચોક્કસ યાદ રાખજો કે આપણે 19મા પ્રકરણની અંદર ગ્રાહક શોષણના કારણો અને ગ્રાહક શોષણના પરિબળો આ પ્રશ્ન પૂછાય છે ત્યારે લગભગ 90% વિદ્યાર્થીઓ આ પ્રશ્નને સમજવામાં ભૂલ કરે છે. એટલે આ ભ્રામક પ્રશ્ન છે, એટલે એને બરાબર સમજી વિચારીને લખવા માટે પ્રયત્ન કરવો જોઈએ. આ ઉપરાંત ગ્રાહક સંબંધિત કાયદા વિશે પણ પ્રશ્ન આમાંથી ચોક્કસ રીતે પૂછી શકાય. તો મિત્રો ક્રમબદ્ધ રીતે મુદ્દાસર જો લખાણ લખીએ તો આપણે પૂરેપૂરા માર્ક્સ મળી શકે છે. આ ઉપરાંત આમાંથી એક નકશા વિશેનો પ્રશ્ન પણ પૂછી શકાય છે, તો એને પણ એટેન્ડ કરવું આપણે જરૂર છે. મારા ખ્યાલ મુજબ આ 10 માર્કના જે પ્રશ્નો જે છે એ તમે સરળતાથી સમજી ગયા હશો અને જો તૈયારી કરેલી હશે સારી રીતે તો પૂરેપૂરા તમે માર્ક ચોક્કસ મેળવી શકશો. થેન્ક યુ પટોલિયા સાહેબ. મહેશભાઈ સાહેબ, વિદ્યાર્થીઓને નકશામાં 5માંથી 5 માર્ક્સ રોકડા મેળવવા છે, પણ એ 5માંથી 5 રોકડા મેળવવા માટે એમને શું શું ધ્યાનમાં રાખવું જોઈએ? એમને સંજ્ઞા સૂચિ બનાવી અને કઈ જગ્યાએ કયો પ્રદેશ, કઈ જમીન અને શું બતાવવું જોઈએ? વિદ્યાર્થી મિત્રો, નકશા પૂર્તિની અંદર તમારે કેટલીક ખાસ બાબતો ધ્યાનમાં રાખવાની છે. જો યોગ્ય રીતે સંજ્ઞા સૂચિ સાથે નકશાની વિગતો ભરાયેલી હશે તો પૂરા માર્ક્સ મેળવી શકશો. મોટાભાગના વિદ્યાર્થીઓ નકશા પૂર્તિની અંદર કેટલીક ખામી કે ક્ષતિ જોવા મળતી હોય છે, જેને કારણે પૂરા માર્ક્સ મેળવી શકતા નથી હોતા. હું અહીંયા નકશાની કેટલીક વિગતો કેવી રીતે પૂરવી અને કેવી રીતે નકશા પૂર્તિ પરફેક્ટ કરવાથી આપણને પૂરા ગુણ મળી શકે એના વિશે આપણે જોઈએ. અહીંયા નકશાની અંદર આપણે જોઈએ કે સૌ પ્રથમ તમારે આ પ્રકારનો નકશો સપ્લિમેન્ટરીની અંદર પાછળ છાપેલો આપેલો હશે, જેની અંદર સૌ પ્રથમ તમારે સંજ્ઞા સૂચિ તૈયાર કરવી પડે. સંજ્ઞા સૂચિ આ પ્રકારે તૈયાર કરવાની રહેશે. એની અંદર જે વિગતો હોય, માનો કે અહીંયા એક વિગત પૂછાયેલી છે કે ચાનું ઉત્પાદન કરતો એક પ્રદેશ. તમારે વિદ્યાર્થીઓ અહીંયા જે રાજ્યમાં તમે ચાનું ઉત્પાદન કરતો પ્રદેશ દર્શાવો છો તો કયા રાજ્યમાં દર્શાવો એ તમારે ખાસ અહીંયા લખવું પડે. જેમ કે મેં અહીંયા લખ્યું છે અસમ, તો તમે અહીંયા અસમની અંદર 2 કે 3 સંજ્ઞા કરવી પડે, કારણ કે તમારે આખો અહીંયા પ્રદેશ દર્શાવવાનો છે, જે પ્રદેશની અંદર આ કૃષિ ઉત્પાદન થઈ રહ્યું છે. એટલે જ્યાં પ્રદેશ દર્શાવવાનો થાય ત્યાં તમારે 2 કે 3 સંજ્ઞાઓ સાથે દર્શાવવું પડે. અહીંયા ચાના ઉત્પાદનની સંજ્ઞા આ પ્રકારે આપી છે, તો એ જ પ્રકારે તમારે અહીંયા સંજ્ઞા લખવી પડે. અહીંયા સંજ્ઞા માટે એવો કોઈ નીતિ નિયમ નથી કે તમે અમુક પ્રકારની સંજ્ઞા ઉપયોગમાં લઈ શકો, પણ તમારે ખાસ અહીંયા એ ધ્યાન રાખવાનું છે કે એકની એક સંજ્ઞાનો બીજી વાર ઉપયોગ કરી શકતા નથી. બીજો પોઈન્ટ જોઈએ કે 11મા પાઠને લગતો આ વિગત છે કે જેની અંદર મોટાભાગે નદી પરનો બંધ અથવા મુક્ત ત્રિકોણ પ્રદેશ પૂછાતો હોય છે. અહીંયા દામોદર ખીણ યોજના, તો આ વિગત છે એના માટેની સંજ્ઞા સૂચિ અહીંયા આપી છે. તો અહીંયા તમે જો કે દામોદર ખીણ યોજના, આ દામોદર નદી છે, અહીંયાથી આગળ પસાર થતી ગંગા નદીને મળી જાય છે, એટલે આ પ્રકારે તમારે દામોદર ખીણ યોજના દર્શાવવી પડે. એ પછી તાંબુ મળતું હોય એવું એક રાજ્ય. મોટા ભાગે 12મા પાઠની અંદર જે પણ ખનિજો છે એમાં એક જ રાજ્ય કોમન જોવા મળે છે,
આંધ્રપ્રદેશ, તો તમારે અહીંયા આંધ્રપ્રદેશનો ઉલ્લેખ કરવો પડે કે ક્યાં તમે આ વિગત દર્શાવો છો. રાજસ્થાનમાં દર્શાવતા હોય તો રાજસ્થાનનો ઉલ્લેખ કરવો પડે. ઝારખંડમાં દર્શાવતા હોય તો ઝારખંડનો ઉલ્લેખ કરવો પડે. ક્યાં તમે વિગત દર્શાવો છો એ ખાસ અહીંયા નીચે લખું, જેમ કે અહીંયા આંધ્રપ્રદેશ અને એના માટેની સંજ્ઞા અને આંધ્રપ્રદેશમાં દર્શાવો છો. પછી જોઈએ સિમેન્ટ ઉદ્યોગનું એક કેન્દ્ર, મોટાભાગે નામ સાથે દર્શાવવાનું હોય છે. તો સિમેન્ટની સૌપ્રથમ શરૂઆત ચેન્નઈમાં થઈ, તો તમારે અહીંયા પહેલા ડોટ કરી અને શહેર નક્કી કરવું પડે કે આ ડોટ છે એટલે આ ચેન્નઈ છે, બાજુની સંજ્ઞા એટલે એ ઉદ્યોગની વિગત દર્શાવે છે. એટલે ઉદ્યોગનું કેન્દ્ર દર્શાવવાનું હોય ત્યાં વિદ્યાર્થીઓ ખાસ પહેલા ડોટ કરવું, પછી એ શહેરનું નામ લખવું અને ત્યાર પછી સંજ્ઞા કરવી. છેલ્લે 15મા પ્રકારની અંદર દિલ્હીથી મુંબઈ જતો રેલવે માર્ગ, તમે અહીંયા જુઓ કે દિલ્હી, તો પહેલા કયા બે સ્થળ વચ્ચે તમારે રેલવે માર્ગ દર્શાવવાનો છે એ જોઈ લઈએ. દિલ્હી અને અહીંયા મુંબઈ વચ્ચે ક્યારેક એક કે બે અટક સ્થાન દર્શાવવાના હોય છે. અહીંયા આપણે જોઈએ કે દિલ્હીથી અજમેર, અમદાવાદ, સુરત અને મુંબઈ, તમારે કોઈ પણ બે અટક સ્થાન યોગ્ય રીતે દર્શાવવા જોઈએ કે જેને આધારે તમને નકશાપૂર્તિની અંદર પૂરા 5 ગુણ મળી શકે. તો આ રીતે પહેલા 5 વિગતો અને એની સામેની સંજ્ઞા સૂચિ અને એ જ રીતે અહીંયા યોગ્ય રીતે દર્શાવેલો નકશો હશે તો તમે પૂરા ગુણ મેળવી શકો છો. આ ઉપરાંત અહીંયા પરિવહનની અંદર સડક માર્ગો, હવાઈ માર્ગો પણ પૂછી શકાતા હોય છે. જો વિદ્યાર્થી મિત્રો તમે આ રીતે નકશાપૂર્તિ યોગ્ય રીતે કરેલી હશે તો તમને પૂરા 5 ગુણ મળવાના છે જ. ખૂબ સરસ મહેશભાઈ. પટોલિયા સાહેબ અને મહેશભાઈ પટેલ સાહેબે આવતીકાલે ધોરણ 10માં સામાજિક વિજ્ઞાન વિષયનું પ્રશ્નપત્ર છે ત્યારે આજે પરીક્ષાની અંતિમ ક્ષણોમાં જે માર્ગદર્શન આપ્યું છે તે વિદ્યાર્થી મિત્રો ખૂબ ખૂબ આપને ઉપયોગી નીવડશે અને ઘણી બધી અગત્યની ટિપ્સ કે જો એ આપ બધી ધ્યાનમાં રાખશો તો ચોક્કસ આપ 50માંથી 50 બી સેક્શન અને પાર્ટ એમાં 50માંથી 50 હેતુલક્ષી પ્રશ્નોમાં પણ માર્ક્સ મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આવતીકાલ તારીખ 11મી માર્ચ સવારે 10 વાગે ફરી એક વખત ધોરણ 12 કોમર્સ માટે અર્થશાસ્ત્ર વિષયનું એક પેનલ ડિસ્કશન છે અને આજે આ જે કાર્યક્રમ થઈ રહ્યો છે તેનું પુનઃ પ્રસારણ આવતીકાલે સવારે 5:30 વાગે વિદ્યાર્થીઓને તેમને ખૂબ મોટિવેશન મળે અને આવતીકાલની પરીક્ષામાં ખૂબ સારા માર્ક્સ 100માંથી 100 માર્ક્સ મેળવી શકો એટલા માટે આવતીકાલે ફરી એકવાર 5:30નો કાર્યક્રમ સવારના પુનઃ પ્રસારણ જોવાનું ચૂકશો નહીં. સવારે 10 વાગે ધોરણ 12 કોમર્સ અર્થશાસ્ત્ર વિષય માટે પેનલ ડિસ્કશન એ પણ લાભ લેવાનું ચૂકશો નહીં. નમસ્કાર. भारत में पहली बार सही मायने में हाई क्वालिटी अफोर्डेबल हाउसिंग लाए हैं एनए कंस्ट्रक्शन. मिलेगा सपनों का घर कभी न सोची कीमत पर. कैसे, जानिए www.naconstruction.co.in पर. अलग है भूषा, अलग है वेश, कहने को कितने प्रदेश, केवा तो कितला प्रदेश, गरे 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 नि सरे ग म गरे सरे, एक गुटमा बनी जाए देश. Just once makes us the same. अनेकता में एकता के रिश्ते बनाए वाघ बकरी चाय. एक घूट में बन जाए